નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળીએ આજનું પંચાંગ દર્શન. આજે 1948 શાલિવાન શકે સંમત 2082 ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ શુભે શ્રી વૈશાખ માસ કૃષ્ણ પક્ષ. આજની તિથિ છે અષ્ટમ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે ધનિષ્ઠા નક્ષત્ર. આજનો યોગ છે બ્રહ્મયોગ. આજનું કરણ છે કૌલવ કરણ. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની મકર રાશિ આવે. બપોરે 12:11 પછી જન્મ થાય તો તેમની રાશિ આવે છે કુંભ રાશિ. તો આપણે નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 10/5/2026 રવિવારથી તારીખ 16/5/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, સૌ પ્રથમ નિહાળશું આપણે મેષ રાશિ, જેમના અક્ષર છે અ લ ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં 12માં પ્રથમ વ્યય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ લાભદાયી રહેશે. આપને સારા એવા ધનની પ્રાપ્તિ થશે. ઉત્તમ વાહન ખરીદવાનો યોગ બને છે. ફાઇનાન્શિયલી કન્ડિશન હવે આપની ખૂબ સારી રહેશે. લોંગ ટર્મ માટે કરેલું રોકાણ હવે આપને લાભદાયી રહેશે. મોટા ભાઈ બહેનની સાથે આપની મુલાકાત થશે. સપ્તાહના બીડીની અંદર આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે. ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે. શરીરની અંદર થોડી ચુસ્તી આરામ જોવામાં આવે, તેમજ પગને લગતા દુખાવાથી આપે કાળજી રાખવી. આ સપ્તાહ દરમિયાન બને ત્યાં સુધી પૈસાનું રોકાણ આપે કરવું નહીં, નહીંતર માનસિક સંતુલન આપનું ખરાબ થઈ શકે. સપ્તાહના એન્ડની અંદર તમારી પર્સનાલિટીની અંદર વિસ્તાર થશે. નવા વસ્ત્ર ખરીદવાનો આપને યોગ બને છે. માન સન્માન પ્રતિષ્ઠામાં આપને વૃદ્ધિ થશે. આપને આપના નાના ભાઈ બહેનની સાથે મુલાકાત થશે. કોઈ મહાન વિશિષ્ટ વ્યક્તિની મુલાકાત થશે. તેમની પ્રેરણાથી આપને જીવનની અંદર ઘણા બધા ફાયદાઓ થશે. હવે લોકો આપની નજીક ધીમે ધીમે આવતા થશે. આપના માટે શુભ રંગ છે વાદળી. શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ અંક છે 4. આ સપ્તાહ દરમિયાન બને તો દરરોજ, નહીતર આજે રવિવારે સૂર્યોદય પહેલાં ઉઠી ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવાથી, આદિત્ય હૃદયનો પાઠ કરવાથી, સૂર્ય ચાલીસાનો પાઠ કરવાથી, ઓમ રામ રીમ રોમ શાહ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવાથી આપના બધા સંકટો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ વ ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં 11માં 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે તમારા કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે. ભાગ્યને લઈને આપે ચિંતા છોડી દેવી જોઈએ. બિઝનેસ માટે મોટી મીટિંગ અથવા ડીલ થાય તે દ્વારા આપને નવા બિઝનેસનો પ્રારંભ થઈ શકે છે. નવા પ્લાનિંગ, નવા વિચારો દ્વારા આપને લાભ થશે. જો આપ બેરોજગાર હોય તો સારી નોકરી માટેનો આપને ચાન્સ પ્રાપ્ત થશે. નવું રોકાણ કરવાના હોય તો અત્યારે તે રોકાણ કરવાનું આપે ટાળવું. સપ્તાહના મીડીની અંદર આપના વ્યાપારની અંદર આપની ઉન્નતિ થશે. સારા ધનની પ્રાપ્તિ થશે. ઘરે મહેમાનોની અવરજવર રહેશે. નવી યોજનાઓ ધંધા માટે આપ બનાવી શકો છો. માતા સાથે રહેવાનો આપને યોગ પ્રાપ્ત થશે. શુભ ફળની પ્રાપ્તિ થશે.
પોતાના ઉપર વિશ્વાસ રાખવો તેટલો જ જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર મોટા સાહસ આપે કરવા નહીં. ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનને આપે આગળ ધપાવવું. ખર્ચનું પ્રમાણ થોડું ઘટાડવું જરૂરી છે. વધારે લોડ કામકાજ કરવાથી આંખને લગતી પીડા થઈ શકે છે. આંખને આરામ આપવો આપના માટે તેટલો જ જરૂરી છે. આરોગ્ય બાબત આપે સંભાળ રાખવી. ધર્મના કાર્યની અંદર સત્કાર્યની અંદર જવાનો આપને યોગ બને છે. આ સપ્તાહના એન્ડની અંદર બને ત્યાં સુધી શનિવારે શુક્રવારે બહાર જવાનું ટાળવું, અથવા જવું હોય તો બને ત્યાં સુધી સાંજના ઢળતા પોરે આપે બહાર જવું. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપનો શુભ રંગ છે લીલો. શુભ દિશા છે ઉત્તર દિશા. શુભ અંક છે 3. આ સપ્તાહ દરમિયાન શુક્રવારે મહાલક્ષ્મી માતાજીને ખીરનો ભોગ ધરવાથી, લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવાથી, ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જપ કરવાથી આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ, ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9માં, 10માં, 11માં લાભ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ પરિસ્થિતિ હવે આપની ફેવરની અંદર રહેશે. ચારે બાજુ તમારી પ્રસિદ્ધિ વધશે. તમારું ભાગ્ય હવે તમને સાથ આપશે. લાંબા સમયથી દુશ્મનો હતા એ પણ આપના દોસ્ત બનશે. આજે જે કંઈ નિર્ણય લ્યો તે બરાબર સમજી વિચારીને લેવો. સપ્તાહના મીડિયાની અંદર કોઈ પણ આપને બિઝનેસને લગતી ડીલ થઈ શકે છે. તમારી દિનચર્યાની અંદર થોડો ઘણો હવે ફેરફાર થશે. પિતાની સાથે હવે આપના મતભેદો દૂર થશે. તેમજ પિતાને લગતા બિઝનેસથી, તેમના માર્ગદર્શનથી કાર્ય કરવાથી આપને સફળતા પ્રાપ્ત થશે. સાસુમાં માસીની મુલાકાત થશે. તેમજ હવે તમારો કોન્ફિડન્સ વધશે. સપ્તાહના એન્ડની અંદર ઐશ્વર્ય, યશ, પ્રતિષ્ઠાની આપને પ્રાપ્તિ થશે. આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. જો આપ શેર બજારમાં રોકાણ કરતા હોય તો તે દ્વારા પણ આપને સારો પ્રોફિટ પ્રાપ્ત થશે. પરંતુ સંતોષ રાખવો જરૂરી છે. તેમજ ઉતાવળથી મોટું સાહસ આપે કરવું નહીં. તેમજ બિનજરૂરી રોકાણથી પણ આપે કાળજી રાખવી. આપના મિત્ર દ્વારા પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. શુભ રંગ છે નારંગી. શુભ દિશા છે પૂર્વ. શુભ અંક છે આપના માટે 5. ઉપાય તરફ જઈએ તો તુલસીજીને દરરોજ જલ ચડાવવાથી, તેમજ તેમના વૃક્ષ પાસે, તુલસીજી પાસે દીવો કરવાથી, તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 8માં, 9માં, 10માં કર્મ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડો નબળો રહેશે. આરોગ્ય બાબત આપે સંભાળ રાખવી જરૂરી છે. અજાણ્યા પાણીમાં સ્નાન કરવા જવું નહીં. સ્વિમિંગ પુલની અંદર સ્નાન કરવા આપે જવું નહીં, નહીં તો સ્કિન સંબંધી પ્રોબ્લેમ આપને થઈ શકે છે. વાહનનો ઓવરટેક આપે કરવો નહીં. સપ્તાહના મીડિયાની અંદર હવે આપનું ભાગ્ય આપને સાથ આપશે. ઘણાથી બ્લોક થયેલા પૈસા આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે. ધર્મને લગતા કાર્યની અંદર તેમજ મંદિરે તીર્થયાત્રા માટે આપને જવાનો યોગ બને છે. આ સપ્તાહ દરમિયાન આપના જૂના અધૂરા રહેલા કાર્ય પણ પૂર્ણ થશે. આપને આપના પરિવારનો સપોર્ટ પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર
આપ નવા બિઝનેસનો પ્રારંભ કરી શકો છો। જો આપ બેરોજગાર હોય તો આપને સારા રોજગારની પ્રાપ્તિ થશે। સરકારી નોકરી માટેના પણ આપને સારા ચાન્સ આ સપ્તાહ દરમિયાન મળશે। જો આપ આ સપ્તાહ દરમિયાન પાર્ટનરની શોધમાં હોય તો સારા ભાગીદારની પણ આપને પ્રાપ્તિ થશે। આપને આપના માતાની સાથે હવે સારી ટ્યુનિંગ રહેશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 7। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન જરૂરમંદ વ્યક્તિને ભરપેટ ભોજન કરાવવાથી તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાગ્ય ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના લાઈફ પાર્ટનરથી ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે। આપને આપના પત્ની તરફથી પૂરેપૂરો સપોર્ટ પ્રાપ્ત થશે। તેમજ આપ ભાગીદારી સાથે કોઈ બિઝનેસનો સ્ટાર્ટ કરવા માંગતા હોય આ સપ્તાહ દરમિયાન આપને સારા ભાગીદારીની પ્રાપ્તિ થશે। માનસિક શાંતિની આપને પ્રાપ્તિ થશે। તેમજ વ્યવસાયની અંદર પણ હવે આપને સફળતા પ્રાપ્ત થશે। સપ્તાહના મિડની અંદર આપે થોડું સંભાળીને રહેવું। ગુપ્ત શત્રુઓ આપને થોડા પરેશાન કરી શકે છે। સસુરાલ પક્ષની અંદર બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન જવાનું ટાળવું। જવાનું થાય તો તેમની સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી। શાંતિપૂર્વક સંબંધ જાળવી રાખવા। ઉધાર પૈસા કોઈને આપે આ સપ્તાહ દરમિયાન આપવા નહીં। સપ્તાહના એન્ડની અંદર આપની સારી પરિસ્થિતિ ઉત્પન્ન થશે। પારિવારિક સંબંધો આપના સારા રહેશે। બધા સાથે હળીમળીને રહેશો। જે કંઈ કાર્ય કરશો તેમાં તમારી પ્રશંસા થશે। નવા કાર્યની આપને સફળતા પ્રાપ્ત થશે। શુભ સમાચારની આપને પ્રાપ્તિ થશે। નોકરી કરતા હોય તો તેમાં આપને પ્રમોશન પ્રાપ્ત થઈ શકે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે। આપનો શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે આપનો 9। આ સપ્તાહ દરમિયાન આપે બુધવારે લીલી વસ્તુનું દાન કરવાથી, ગણપતિ મહારાજને લાડુનો ભોગ અર્પણ કરવાથી અથવા દુર્વા અર્પણ કરવાથી, ગમ ગણપતે નમઃ મંત્રનો જપ કરવાથી આપના વિઘ્નો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, હણ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપનું સ્વાસ્થ્ય સંબંધી થોડી ગડબડ થઈ શકે છે, માટે આપે હેલ્થની કાળજી રાખવી। ડિપ્રેશનનો માહોલ થોડો રહેશે। ફિઝિકલી થોડુંક આપ વીક મહેસૂસ કરશો। અશક્તિ, નબળાઈ આપને રહી શકે છે। તેમજ મામા, કાકા, નાના, નાનીમાંથી આપને સારા સપોર્ટની પ્રાપ્તિ થશે। સપ્તાહના મિડની અંદર હવે જીવનસાથી સાથે આપના મધુર સંબંધો થશે। તેમના તરફથી આપને સારા સપોર્ટની પ્રાપ્તિ થશે। પાર્ટનરશિપથી, ભાગીદારીથી પણ આપને લાભની પ્રાપ્તિ થશે। પ્રેમી પ્રેમિકા માટે પણ આ શુભ અને અતિ ઉત્તમ સમય છે। પાર્ટનરના નામથી કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવાથી આપને લાભ થશે। સપ્તાહના એન્ડની અંદર થોડું આપે સંભાળીને રહેવું। આપના શત્રુઓ આપને પરેશાન કરી શકે છે। આપના ઉપર કોઈ ષડયંત્ર રચી શકે છે। બુદ્ધિને ચાતુર્યના બળથી શત્રુ ઉપર આપ વિજય પ્રાપ્ત કરશો। કોઈ દુર્ઘટના ન થાય તેમજ વાહન સંભાળીને આપે ચલાવવું। અજાણ્યા બીજાના વાહન લઈ બહાર જવું નહીં, તેમજ ઝડપી વાહન આપે ચલાવવું નહીં। ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ રહેશે। સપ્તાહના
છેલ્લા 2 દિવસ શુક્ર અને શનિવારે આપ ખાસ ધીરજ રાખવી જરૂરી છે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 2. સપ્તાહ દરમિયાન ગરીબ લોકોને, મજૂર લોકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને અનાજનું દાન કરવાથી આપનું મંગળ થશે. શનિ મહારાજની શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ આપના વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થીઓ માટે શુભ અને અતિ ઉત્તમ સમય છે. અભ્યાસમાં આપની બધી જ બાધાઓ દૂર થશે. માનસિક હવે આપને શાંતિ મળશે. સકારાત્મક બળની પ્રાપ્તિ થશે. સંતાન તરફથી આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. સપ્તાહના મેળીની અંદર થોડી મુસીબતનો સામનો કરવો પડે. આરોગ્ય બાબત હવે આપને થોડી રાહત રહેશે. શત્રુઓથી આપે સાવધાન રહેવું. આપની ગોપનીય ગુપ્ત વાતો બને ત્યાં સુધી બીજાને શેર કરવી નહીં. તેમજ બને ત્યાં સુધી લોન લેવાનું હોય તો આપ લોન લેવાનું આ સપ્તાહ દરમિયાન ટાળવું. દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સ વગેરે જમીન મકાન લેવાના હોય તો ચેક કરીને એ લેવું આપના માટે હિતાવહ છે. સપ્તાહના એન્ડની અંદર વધારે કામકાજ હોવાથી પાર્ટનરની મદદ લેવી પડે છે. તમારું કાર્ય જે કંઈ કરો તે ધ્યાનપૂર્વક કરવું. જીવનસાથી સાથે આપને બહાર જવાનો યોગ બને છે. તેમની સાથે ડિનર લેવાનો યોગ બને છે. પાર્ટનરશિપમાં પણ કામ કરવાથી આપને લાભ અને ફાયદો થશે. નવા બિઝનેસનો, નવા કાર્યનો આપ પ્રારંભ કરી શકો છો. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 7. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપે 5 નાની કુમારિકા કન્યાઓને ભોજન કરાવવાથી, તેમના ચરણ સ્પર્શ કરવાથી, તેમને દક્ષિણા દેવાથી, ઓમ રીમ બ્રહ્મચારિણ્યે નમઃ મંત્રનો જપ કરવાથી આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા, 6ઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના સુખોમાં થોડી કમી આવશે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હવે આપના દૂર થશે. સંઘર્ષમય સમય હવે આપનો દૂર થશે. સમજી વિચારીને ખર્ચ કરવો આપના માટે યોગ્ય છે. વીમા યોજના, બચત યોજનામાં રોકાણ કરવાથી પણ આપને લાભની પ્રાપ્તિ થશે. સપ્તાહના મેળીની અંદર વિદ્યાર્થીઓને આ સપ્તાહ દરમિયાન બહાર એજ્યુકેશન માટે જવાનો યોગ આપને બને છે. ધંધામાં મોટી ઉપલબ્ધિઓ આપને મળે છે. દેશ વિદેશથી આપને સફળતા પ્રાપ્ત થશે. કોલેજની અંદર હવે આપને અલગ પહેચાન પડે. સંતાનોની તરફ આપે થોડી નજર રાખવી જરૂરી છે. સપ્તાહના એન્ડની અંદર આપના જીવનની અંદર થોડું ચેન્જીસ આવશે. ડિપ્રેશન, થકાનથી આપે દૂર રહેવું. આરોગ્ય બાબત હવે આપણે થોડું ધ્યાન રાખવું. બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન બહારનું ખાવા પીવાનું આપે ટાળવું, નહીંતર તબિયત આપણી થોડી લૂઝ થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ રંગ છે રીંગણી કલર, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 4. ઉપાય તરફ જઈએ. સપ્તાહ દરમિયાન ભગવાન શિવજીને રુદ્રાભિષેક કરવાથી, ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા દૂધ ચલાવવાથી, તેમની પૂજા કરવાથી, બિલ્લીપત્ર 108 ચડાવવાથી પણ આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ, ઢ.
આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે. જો આપ રાજનેતા હોય તો આપના વર્ચસ્વમાં વૃદ્ધિ થશે. નવી જવાબદારી આપને કોઈ મળી શકે છે. આ સપ્તાહ દરમિયાન આપને આપના ભાઈ બહેન સાથે જૂના મતભેદો દૂર થશે. તેમની સાથે હવે આપની સારી ટ્યુનિંગ રહેશે. લોકો હવે તમારી પાસે સલાહ લેવા માટે આવશે. સપ્તાહના એન્ડની અંદર જમીન, મકાન, વાહન ખરીદવાનો આપને ઉત્તમ યોગ બને છે. ડોક્યુમેન્ટ ચેક કરી અને લેવું. આપના સુખ સાધનો અંદર વૃદ્ધિ થશે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડો આપનો દૂર થશે. વધારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું આપને જરૂરી છે. વાહન કાળજીથી ચલાવવું પણ તેટલું જ જરૂરી છે. સપ્તાહની અંદર આપને આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય બતાવે. પરીક્ષાની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ આપને પ્રાપ્ત થશે. તે દ્વારા આપને નવી દિશાનું સૂચન પ્રાપ્ત થશે. કેરિયરની તૈયારી માટેનો આપને ઉત્તમ યોગ છે. બહાર ફરવા જવાનો આપને યોગ બને છે. આપની ઘરે કોઈ ધાર્મિક કાર્ય, માંગલિક કાર્યનું પણ આયોજન થઈ શકે છે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. લગ્નની અંદર બહાર આપને જવાનો યોગ બને છે. ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ રહેશે. આપનો શુભ રંગ છે ગુલાબી. શુભ દિશા છે પશ્ચિમ દિશા. શુભ અંક છે 8. સપ્તાહ દરમિયાન આપે શુક્રવારે ગાયત્રી ચાલીસાનો પાઠ કરવાથી ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જપ કરવાથી આપનું મંગલ થશે. આપના વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની પૈતૃક સંપત્તિઓ હતો તે સંપત્તિના વિવાદો દૂર થશે. આપની વાણીની અંદર ખૂબ જ મધુરતા રહેશે. પેન્ડિંગ રહેલા કોર્ટ કચેરીના કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. આપને સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. એન્કરિંગ લાઇન, મીડિયા લાઇનથી પણ આપને સારા સફળતા અને સારા સમાચારની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર આપના કેરિયરની અંદર વિસ્તાર થશે. આપના રૂપની અંદર વિસ્તાર થશે. શત્રુઓ પણ તમારી વાતને લોહા માનશે. તે પણ તમારી પ્રશંસા કરશે. ભાઈ બહેનથી આપને પૂરો સપોર્ટ પ્રાપ્ત થશે. તેમજ આપના રોકાયેલા કાર્ય હવે પૂર્ણ થશે. સપ્તાહના એન્ડની અંદર આપણા માટે થોડું સંભાળીને રહેવું જરૂરી છે. સુખ સાધનોની અંદર થોડી કમી આવી શકે છે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડો આપને રહેશે. કોઈ પણ કાર્યમાં મોટી નુકસાની ન થાય તેમની આપે કાળજી રાખવી, ધીરજ રાખવી. મોટા સાહસ આપે કરવા નહીં. નોકરીઓમાં અધિકારીઓથી બોસની સાથે વ્યવહાર આપે સારો રાખવો જરૂરી છે. નહીંતર તેમના દ્વારા આપને ઠપકો પ્રાપ્ત થઈ શકે છે. આપને આપના ક્રોધ ઉપર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે. આ સપ્તાહ દરમિયાન આપણા માટે શુભ દિશા છે દક્ષિણ. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે આપણા માટે 3. સપ્તાહ દરમિયાન રાધે કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવાથી તેમજ તેમને માખણ મિશ્રીનો ભોગ ધરવાથી ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવાથી આપનું મંગલ થશે. આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા, બીજા, ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની પર્સનાલિટીમાં નિખાર આવશે, પરંતુ ડિસિઝન પાવર તમારો થોડો નબળો રહેશે. કેરિયરના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થશે.
પોલિટિક્સ વ્યક્તિ દ્વારા પ્રભાવિત થશો। તમારી વાતને હવે લોકો માનશે। માનસિક પ્રેશર હવે આપનું દૂર થશે। દાદા દાદીમાંથી પણ આપને સારા સમાચારની પ્રાપ્તિ થશે। સપ્તાહના મીડિયાની અંદર તમે તમારી વાણીથી બધાને પ્રભાવિત કરશો। તે દ્વારા સારા ધનની પ્રાપ્તિ થશે। લોકો આપના કાર્યની પ્રશંસા કરશે। સમાજની અંદર પણ આપની સારી પ્રતિષ્ઠા રહેશે। કુટુંબ પરિવારથી હવે આપને સારી ટ્યુનિંગ રહેશે। કાકા મામા કઝિન ભાઈથી પણ આપને લાભની પ્રાપ્તિ થશે। આપની વાણીની અંદર મધુરતા અને મીઠાશ વધશે। સપ્તાહના એન્ડની અંદર આપના કાર્યક્ષેત્રની અંદર વિસ્તાર થશે। માનસિક સ્થિતિ હવે આપની મજબૂત બનશે। ધીરજ રાખી કોઈ પણ કાર્ય કરવાથી આપને સફળતા પ્રાપ્ત થશે। આપના ભાઈ બહેન સાથે બહાર આપને જવાનો યોગ બને છે। તમે જે કંઈ કાર્ય કરશો તે કાર્યની અંદર આપને અવશ્ય લાભ પ્રાપ્ત થશે। ઘણા સમયથી આપના અધૂરા પ્રોજેક્ટ હતા, અધૂરા કાર્ય હતા, તે આ સપ્તાહ દરમિયાન આપના પૂર્ણ થશે। જો આપ જૂની કોઈ લોન લીધેલી હોય તો તે પણ ભરપાઈ કરવા માટેનો આ ઉત્તમ સપ્તાહ આપના માટે છે। રાજનીતિની અંદર પણ આપ ઝંપલાવવા માગતા હોય તો તેમાં પણ આપને સફળતા અને લાભની પ્રાપ્તિ થશે। આપના માટે શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 1। આ સપ્તાહ દરમિયાન શનિ મહારાજને, હનુમાનજી મહારાજને સરસવના તેલનો દીવો કરવાથી 11 હનુમાન ચાલીસાના પાઠ મંગળવાર અથવા શનિવારે કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ કોઈ વિદેશ કંપની સાથે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનો હોય તો તે મુલતવી રાખવું। ફોરેન જવાના હોય તો બને ત્યાં સુધી ત્યાં જવાનું ટાળવું। આપની સાથે કોઈ વિશ્વાસઘાત ન થાય તેમની આપે કાળજી રાખવી। માથાને લગતા દુખાવાથી પણ આપે સંભાળ રાખવી જરૂરી છે। પૂરતો આરામ કરવો આપને જરૂરી છે। બને ત્યાં સુધી તડકાના બહાર જવાનું આપે ટાળવું। સપ્તાહના મીડિયાની અંદર તમે તમારા નિર્ણય ઉપર કાયમી રહેશો। ગુપ્ત ધનની આપને પ્રાપ્તિ થશે। બહુ લોભ આપે કરવો નહીં। જીવનમાં સંતોષ રાખો। આરોગ્યમાં આપને સુધારો થશે। માનસિક હવે આપને શાંતિ મળશે। આપ આપના કામકાજની અંદર વ્યસ્ત રહેશો, મસ્ત રહેશો। સપ્તાહના એન્ડની અંદર શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડથી રોકાણ કરી તેમાં પણ આપને આવડતની પ્રાપ્તિ થશે। આપને આપના મિત્રોની સાથે બહાર જવાનો યોગ બને છે। મામા માસીની મુલાકાત થાય। કોઈ પરોપકારના કાર્યની અંદર બીજાના દુઃખમાં ભાગ લે આપ આપના જીવનને ધન્ય બનાવશો। ઇકોનોમી પ્રોબ્લેમ હવે આપનો દૂર થશે। પારિવારિક જીવનનો શુભ પ્રારંભ થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 4। સપ્તાહ દરમિયાન હનુમાનજી મહારાજને શનિ અથવા મંગળવારે 5 લાડુ લઈ તે પ્રસાદ હનુમાનજી મહારાજને ધરી અને તે નાના બાળકોને વહેંચવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે। તો દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું। ત્યાં સુધી અમારી અબ તક ચેનલના સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોને શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।